હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બાસુંદી બનાવીશું. તેની માટે આપણે એક તપેલી દૂધ લીધું છે. ફૂલ ફેટ ક્રીમ દૂધ છે, તેને આપણે હલાવતા રહીશું. 1 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે, તેને આપણે વઘારી લઈશું દૂધ નાખીને. તેની અંદર આપણે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ એડ કરીશું. તેને હલાવતા રહીશું. બરાબર દૂધ ઉકળી જાય ત્યાર પછી આપણે તેમાં માવો એડ કરીશું. ઘરનો બનાવેલો માવો એડ કરીશું. આપણે તેમાં 100 ગ્રામ માવો એડ કરીશું. જોઈ શકો છો આપણું દૂધ ઘટ થવા માંડ્યું છે. આપણે 1 કપ સુગર કેરેમલાઇઝ થવા મૂકી દઈશું. આવી જ રીતે આપણે સુગરને મેલ્ટ થવા દઈશું. સુગર મેલ્ટ થઈ ગઈ છે. તેની અંદર આપણે થોડું મિલ્ક એડ કરીશું. તેને મિક્સ કરીશું. આ પ્રોસેસ આપણે ગેસ બંધ કરીને કરીશું. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને તેને બરાબર મેલ્ટ કરીશું. 2 કે 3 મિનિટ જ રહેવા દેવાનું. ત્યાર પછી આપણે તેના દૂધમાં એડ કરીશું. દૂધમાં એડ કરીને તેને મિક્સ કરીશું. એડ કર્યા પછી આપણે તેને સતત હલાવતા રહીશું. હવે તેને આપણે ઘટ થવા દઈશું. આપણે તેની અંદર 1 ટેબલસ્પૂન ક્રશ કરેલી ઇલાયચી એડ કરીશું. બાસુંદી તૈયાર છે. તેની અંદર આપણે કાજુ બદામના કટકા એડ કરીશું. જોઈ શકો છો ઘટ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. જોઈ શકો છો આપણી બાસુંદી રેડી છે.